સુરત શહેર એસઓજીની અનોખી પહેલ. સુરત શહેર એસઓજીએ નો ડ્રગ્સ ઇન સુરત સિટી 26મી જૂન આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ વિરોધી દિવસ અંતર્ગત સુરત શહેર એસઓજીએ અનોખી પહેલ કરી. 53 પેસેન્જર રિક્ષામાં ડ્રગ્સ અંગે જાગૃતિ લાવવા બેનર લગાવવામાં આવ્યા. રિપોર્ટર નેતલિક રેશમવાલા. સાહેબ આજે મુહિમ ચાલુ કરી છે. મુહિમ આજે ચાલુ કરી છે એનો ઉદ્દેશ એ છે કે આવતીકાલે 26 જૂન છે, એન્ટી ડ્રગ્સ ડે છે અને એના આગલે દિવસે અમે આ મુહિમ ચાલુ કરી છે. તે પણ રિક્ષાઓની પાછળ નો ડ્રગ્સ ઇન સુરત સિટીના બેનરો અલગ અલગ લગાવવામાં આવે છે અને આ રિક્ષાઓ સમગ્ર સુરત સિટીમાં ફરતી હોય છે, એટલે એનામાં લોકજાગૃતિ જનજાગૃતિ ફેલાય એના માટે આ મુહિમ ચાલુ કરી છે. લોકોને શું મેસેજ આપે? લોકોને મેસેજ એ છે કે ભાઈ ડ્રગ્સ જે છે એમાં અમારી બે પ્રકારે કાર્યવાહી ચાલુ છે. એક તો ડ્રગ્સ પકડવાની કામગીરી પણ ચાલુ છે, એટલે કે જે ડ્રગ્સ પકડી અને ઓછામાં ઓછું લોકો જોડે પહોંચે એ પણ અમારી પોલિસી છે. બીજી જે પોલિસી છે એ ડિમાન્ડ રિડક્શન પોલિસી, એટલે કે લોકોની ડ્રગ્સ લેવાની વૃત્તિ ઘટે અથવા તો એની ડિમાન્ડ ઘટે. એટલે ડિમાન્ડ ઘટે તો ઓટોમેટિકલી ડ્રગ્સ આવતી બંધ થાય. એટલા માટે ડિમાન્ડ ઘટાડવા માટે ત્યાં લોકજાગૃતિ જનજાગૃતિ ફેલાવીએ છીએ કે લોકો સમજે કે ભાઈ આ ડ્રગ્સ છે એ એમને સંપૂર્ણપણે પાયમાલ કરી દેશે ના, એટલા માટે તેને ઓછું ડિમાન્ડ કરીને એના માટે અમે આ 53 રિક્ષાઓ ફરતી કરી છે.